નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે સરકારી કર્મચારી બાબતે એક સારા સમાચાર આવી રહ્યા છે। જે સરકારી કર્મચારી 50 લાખ સરકારી કર્મચારી જે ઘણા મહિનાથી રાહ જોઈ રહ્યા હતા કે ડીએ વધારો ક્યારે થશે, ડીએ વધારો 4% વધારો ક્યારે થશે, તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। 1 જુલાઈ 2024થી વધી જશે પગાર, ડીએ સાથે લાખો સરકારી કર્મચારીઓને મળશે લાભ, ફરી પગાર પર વધારો થશે, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્કશન મૂકું છું। મિત્રો અવશ્ય જોઈન થઈ જાય, તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે હર એક અપડેટ મળતી છે, પગાર બાબતે, ડીએ બાબતે અને કોઈ પણ ઉપયોગી બની તમામ માહિતી ચેનલ અપલોડ કરવામાં આવશે। તો મિત્રો ચાર મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું। મિત્રો 50 લાખ સરકારી કર્મચારીઓ બાબતે ડીએ બાબતે તે પગારમાં બમ્પર વધારો થવાનો મિત્રો થવાનું છે। તો ડીએમાં 4% વધારો કરવામાં આવ્યો છે। સાથે સાથે મિત્રો 4% જો વધારો કરવામાં આવશે, ડીએ વધી 50થી 54% થઈ જશે। તો મિત્રો જોઈ શકો છો ભથ્થા જુલાઈ ગણવાથી વિચારણા થઈ રહી છે। જો મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થશે તો કર્મચારીને 54% ડીએ મળવાનું શરૂ થશે, એટલે કે તેના વર્તમાન પગારમાં અંદાજે 5,000 રૂપિયાનો વધારો થવાની ધારણા છે। જોકે મોંઘવારી ભથ્થું માત્ર પગારના આધારે ગણવામાં આવે છે। જોકે નાણાં મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। જાન્યુઆરી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો કે તમને જણાવી દઈએ કે આ પહેલાં જાન્યુઆરી કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારી ભથ્થામાં 4% વધારો કર્યો હતો, જે પછી કર્મચારીઓ 50% મોંઘવારી ભથ્થું મળવાનું શરૂ કર્યું, કારણ કે મોંઘવારી ભથ્થામાં ભથ્થું વર્ષમાં 2 વાર કરવામાં આવે છે। તે કર્મચારીઓ ભથ્થાની ગણતરી ફરીથી જુલાઈ કરવામાં આવી રહી છે। સૂત્રો દાવો છે કે આ વખતે પણ કર્મચારીઓ 4% મોંઘવારી ભથ્થામાં આપવાનું આવી રહ્યું છે। તેની ફાઇલ તૈયાર છે। બજેટ સૂત્રોમાંથી જાહેર થઈ શકે છે। ઉપરાંત ભથ્થાનો 1 જુલાઈ બાકી રકમ તે ગણવામાં આવવું જોઈએ। આના આધારે મોંઘવારી ભથ્થા વધારવામાં આવશે। મોંઘવારી ભથ્થામાં ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPIP) નો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જે એમ જણાવે છે કે રોજબરોજની વસ્તુઓ કિંમતી સમય સાથે કેવી રીતે બદલાય છે। માહિતી અનુસાર મોંઘવારી ભથ્થા ગણતરી માટે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવે છે। તે મુજબ ડીએ ગણતરી કરવામાં આવે છે। જો કે ફોર્મ્યુલા છેલ્લા 12 મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની સરેરાશ છે। તો મિત્રો જોઈ શકો છો કે 115.76 115.76 × 76 પર આધારિત છે। જ્યારે જાહેર ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓનો ડીએ ગણતરી આ રીતે કરવામાં આવે છે અને મોંઘવારી ભથ્થામાં ટકાવારી છેલ્લા 3 મહિના ગ્રાહક ભાવ સૂચકની સરેરાશ આધાર વર્ષ 2001થી 124.33 × 100 સુધી કરવામાં આવે છે। તો મિત્રો આ હતી અપડેટ। આવી નવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વેરી મચ।